રાજકોટના કાંગ શિયાળી ગામમાં ડુપ્લિકેટ દવા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ. ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીમાં પાડ્યા દરોડા. 3 કંપનીના સ્ટીકર લગાવી ખેડૂતોને ડુપ્લિકેટ દવાનું વેચાણ કરતા હોવાનો થયો ખુલાસો. યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ તથા બાયર ક્રોસાઇઝ વગેરે કંપનીની ડુપ્લિકેટ દવાનું કરાતું હતું વેચાણ. પોલીસે દરોડા પાડીને 7.80 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. ફેક્ટરીના સંચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી. પીવાના પાણીના મુદ્દે વઢવાણ 80 ફૂટ રોડ પર વિરોધ પ્રદર્શન. 4 થી 5 સોસાયટીઓમાં પીવાનું પાણી નહીં અપાતા રહીશો રસ્તા પર ઉતર્યા. રસ્તા પર ચક્કાજામ કરતા પોલીસને બોલાવવાની ફરજ પડી. દિવાળીના તહેવારની કમોસમી વરસાદ બગાડી શકે છે મજા. 16 થી 19 ઓક્ટોબર દરમિયાન છૂટોછવાયો વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પડી શકે વરસાદ. દક્ષિણ ગુજરાતમાં તાપી, ડાંગ, સુરત, વલસાડ અને નવસારીમાં માવઠાની આગાહી. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ પડી શકે વરસાદ. દમણ, દાદરાનગર હવેલીમાં પણ થઈ શકે હળવા વરસાદી ઝાપટા. ઓડિશાના પુરીમાં વરસ્યો વરસાદ. પુરીના શ્રી જગન્નાથ મંદિરના આજુબાજુના વિસ્તારોમાં વરસ્યો વરસાદ. ભારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. તેલંગાણાના હૈદરાબાદ શહેરના કેટલાક ભાગોમાં પડ્યા વરસાદી ઝાપટા. એકાએક વાતાવરણમાં પલટા બાદ વરસાદી માહોલ છવાયો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. આંધ્રપ્રદેશના વિજયવાડામાં ભારે વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદ વરસતા શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાયા. રોજગાર ધંધે જતા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો. તમિલનાડુના વેલ્લોરમાં ભારે વરસાદથી રસ્તા પાણી. વિસ્તારના નદી નાળા 2 કાંઠે વહેતા થયા. ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા પાણીમાં ગરકાવ થતા અવરજવરમાં હાલાકી. વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. પાટણમાં રવિ સિઝનની શરૂઆતે જ યુરિયા ખાતરની અછત. ખાતર લેવા મહિલાઓ પણ કતારમાં જોડાઈ. જરૂરિયાત મુજબની થેલીઓ ન મળતી હોવાની રાવ. જરૂરિયાત સામે ફક્ત 1 કે 2 થેલીએનું અપાયું ખાતર. બનાસકાંઠાના થરાદમાં યોજાઈ ખેડૂત અધિકાર યાત્રા. જમીન ધોવાણ અને પાક નુકસાનના ફોર્મ જમા કરાવવાને લઈને વિશ્રામ ગૃહથી કલેક્ટર કચેરી સુધી ખેડૂતોની યાત્રા. પૂરને 1 મહિનો વીત્યા છતાં કોઈ સહાય જાહેર ન કરાતા રોષ. પટના બિહારમાં બદલાયું હવામાન. ઘણા જિલ્લાઓમાં સવાર અને સાંજે ઠંડીનો અનુભવ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થવાની સંભાવના. દિવાળી પહેલા જ હરિયાણાના ફરીદાબાદની હવાની ગુણવત્તા બગડી. ફરીદાબાદનો AQI 118 નોંધાયો. NIT વિસ્તારનો AQI 134 પર પહોંચ્યો છે. શહેરના અન્ય ભાગોમાં પ્રદૂષણનું પ્રમાણ વધતા હાલાકી. યુપીના નોઈડામાં વાહનો નીલામી કતાર લાગી. દિલ્હી ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો. ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો થયા પરેશાન. અમરેલીના લીલિયા રોડ પરના વિકાસના નામે વૃક્ષોનું નિકંદન. લાલાવદર ગામ સુધી રોડ પહોળો કરવાની કામગીરીને લઈને દાયકાઓ જૂના વૃક્ષો કાપી નખાયા. લીમડાના ઘટાદાર વૃક્ષો કાપી નાખતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ.